નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયની પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાંથી તમને મળી જશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીઓને શેર કરજો, તો એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો જોઈ શકો છો ધોરણ 7 છે, વિષય છે ગણિત, સમય મિત્રો 1 કલાક આવશે, પ્રકરણ નંબર 7 અને 8 છે, તારીખ છે 6/1/2024, કુલ ગુણ છે 25. ચાલો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર 1 લઈએ. શું કહે છે જુઓ. પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો. કોઈ પણ મિત્રો તમારે 3 લખવાના છે, 3 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપેલા છે. ટોટલ તમને 15 પ્રશ્ન આપેલા છે. આ 15 પ્રશ્નોમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ 3 પ્રશ્ન આપશે. બરાબર. ચલો પહેલો સવાલ આપણે લઈએ કે ભાઈ 1/3 ટકામાં ફેરવતા શું મળે. કોઈ પણ સંખ્યાને જ્યારે ટકામાં ફેરવવાની વાત આવે એટલે શું કરવાનું, 1/3 ગુણ્યા 100 કરવાના. બરાબર. એનો મતલબ 100/3 થશે. તો જો 3/3 ની તમારો જવાબ આવે, આમાં નથી એટલે આ તમારો નહીં, આમાં છેદમાં 3 છે નથી તો અહીં નહીં આવે. બરાબર. 1/3 ગુણ્યા તમારે 100 કરવાનું, ટકામાં ફરી જાય. તો 100/3 તો અહીં જો 33 તેરી 99 એટલે જવાબ તમારો એ બનશે. 1/4 ને ટકામાં એટલે 25% થાય આમાં, કેમ કે 1/4 એને ગુણ્યા તમે 100 કરો એટલે 25 ચોક અહીં કેટલા થાય, 100 થાય, તો જવાબ તમારો આવે 25%. બરાબર. પછી 1/2 ને ટકામાં ફેરવો અડધો એટલે અડધો ટકો થાય 50%. 5/4 છે તો 5/4 એને ગુણ્યા તમારે કેટલા કરવાના, 100 કરવાના. 25 ચોક 100 થઈ ગયા અને 25 પંચા 125 થશે, 125 આવશે. બરાબર ભાઈ, ઈઝી છે આવું. ચલો 4/5 ને ટકામાં ફેરવો, એ તો થઈ ગયું. ઓકે, 4/5 છે તો સિમ્પલ 4/5 ગુણ્યા 100 કરવાના. અહીંયા 20 × 50 તો 20 ચોક ને 80% થશે. એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ હોય. 25 બાળકો છે ટોટલ, એમાંથી છોકરીઓ કેટલી, 15, ટકાવારી કેટલી થાય એને ગુણ્યા 100. 25 ચોક 100, 15 ચોક ને 60% છોકરીઓ થાય. 30 બાળકો છે, 15 છોકરાઓ, તો ટોટલ 30 બાળકો, છોકરા કેટલા 15 ગુણ્યા કેટલા થાય 100, મીંડું જાય 3 × 5 = 15, તો 50%. આમે ખબર પડી જાય 30 બાળકો હોય તો અડધા છોકરાઓ છે તો 50% થઈ જાય ને. પછી 0.75 ટકામાં ફેરવવાનું, તો 0.75 ગુણ્યા તમે 100 કરી દો એટલે 75% થશે. આમાં સિમ્પલ સવાલ છે ભાઈ. 0.2 ને ટકામાં ફેરવો તો 0.2 ગુણ્યા તમે 100 કરો એટલે ટપકો અહીંયા, તો અહીંયા 200 થશે. પછી આમાં 9% થશે. બરાબર. 10 ને અપૂર્ણાંકમાં ફેરવો 10%, તો 10/100 ટકાવાળી જ્યારે નિશાની દૂર થાય ને ભાઈ, જો આ 10% તમને આપેલું છે, મારે નિશાની જો દૂર કરવી હોય ને તો મારે નીચે 100 મૂકવા પડે. એટલે મીંડું જાય તો 1/10 ક્યાં છે, આ રહ્યા, તો આ રહ્યા. 20% ને અપૂર્ણાંકમાં ફેરવો 20%, આ નિશાની મારે દૂર કરો, છેદમાં કેટલા આવે, 100 આવે, તો 20/100 થશે. એક મીંડું જાય. પછી 2 × 5 = 10 થાય, ઉપર કાંઈ નહીં તો 1 તો હોય ને, 1/5 થાય. 1/5 તમને ક્યાંય આપ્યું નથી તો તમે લખી શકો. બરાબર. આપણી પાસે 2/10 હતા ને પહેલા, તો 0.2 જવાબ આવે. 10% ને દશાંશમાં ફેરવો તો 10/100 થાય, મીંડું છે 1/10 એટલે 0.1 જવાબ આવે. ઓકે, આ રીતના તમને 15 સવાલ, એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના થશે. પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં જોઈન થઈ જાય, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. ચલો પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરવાની છે, કોઈ પણ આપણે 2 લઈએ. 0.85 ટકા કેટલા થાય, ટકા કાઢવો હોય તો ગુણ્યા કેટલા થાય, ગુણ્યા 100 કરો ટકામાં જવાબ આવે. તો 2 મીંડા હોય તો પોઈન્ટ પછી 2, 1 ને 2 તો 85% થાય ભાઈ. આમાં 15% થાય. આમાં 6.5 ફટાફટ તમને કહી દઉં, 2.2, 50.5, 40%.
આમાં 4%, બરાબર. 25 ચોક 100, 80%. 10 10 જાય 100%. અને 3/15 ને ગુણ્યા તમે 100 કરી દો, તમે 5 જાય 20% થશે. ચાલો, પ્રશ્ન નંબર 2 છે. કોઈ પણ એક દાખલો ગણવાનો છે, 3 ગુણનો છે. ચાલો, ફૂલદાનની કિંમત કેટલી છે? 120 રૂપિયા. તો 10% ખોટ સાથે વેચે. એનો મતલબ એવો થાય કે જો 110% ખોટ એટલે બરાબર, એટલે 120 રૂપિયાના 10% કેટલા થાય? 12 રૂપિયા થાય. તો વેચાણ કિંમત કેટલી થાય એની? આમે ખબર પડી જાય કે ભાઈ 120 રૂપિયા શું છે એની, 10% કરવાના ગુણ્યા 10/100 થશે, એટલે 12 રૂપિયામાં ખોટ જાય. કેટલા? 10% એટલે 12 રૂપિયા ખોટ જાય. તો 12 રૂપિયા ખોટ જતી હોય તો વેચાણ કિંમત 120 માંથી બાદ કરી દો. 120 માઇનસ 12 એટલે 108 રૂપિયા એની વેચાણ કિંમત હોય. ઓકે, ચલો આગળ. 540 રૂપિયા વેચાણ કિંમત છે. 20% નફો લેવો હોય તો પડતર કિંમત 20% નફો મેળવતો હોય તો 540 ના 20% કરી દો. 20 50 100, 5 એકા 5, 0 5 108 વત્તા 540 કરી નાખો એટલે જવાબ તમારો 648 રૂપિયા આવશે. બરાબર. આ દાખલા છે એની શોર્ટકટ મેં તો ગણ્યું છે, પણ તમારે લોંગ ગણવાના થાય છે. સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એમાંથી મળી જશે. પ્રશ્ન નંબર 2 નીચેના દાખલા ગણો, કોઈ પણ એક લખવાનો છે. ચલો, વાર્ષિક 15%ના વ્યાજ દર 5000ની લોન લે છે. તો વર્ષના અંતે વાર્ષિક 15% હોય તો 5000 ના 15% ગણી દો. 2 મહિના 750 રૂપિયા શું થાય? વ્યાજ થાય. તો છેલ્લે 5750 રૂપિયા દેવા પડે. બરાબર. આવા દાખલા તમને બધા આપેલા છે. પછી તમને એ પૂછ્યું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, કોઈ પણ એક છે. 5 ગુણનો પ્રશ્ન છે. આનું સોલ્યુશન ટેલિગ્રામમાં મળે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. પ્રશ્ન નંબર 4 છે. 4 સમય સંખ્યા પછી યોગ્ય નિશાની મૂકીને કોઈ પણ એક લખવાનો છે. પછી પ્રશ્ન નંબર 5માં સરવાળા કરવાના છે. બરાબર. પછી આમાં ગુણાકાર કરવાના છે. આ બીજી દાખલા છે બધા, એ તમારે આપણે ટેલિગ્રામમાંથી મળી જાય, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. તો મિત્રો, આ તો ધોરણ 7ના વિદ્યાર્થીઓને ગણિત પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.